दामिनी वुमेन्स फाउंडेशन ने गांव वासियों के साथ नानी दमन के बोराजीवा शेरी में आए 141 वर्ष पुराने कुएं की सफाई कर उसे फिर से जिंदा किया है। यह कुआं कई सालों से बंद था, जिसके लिए बोराजीवा शेरी के लोगों ने दामिनी वुमेन्स फाउंडेशन की अध्यक्षा सिंपल काटेला को अवगत कराया। उन्होंने इसे प्राथमिकता दी और कुएं की सफाई करवाई। इसको कलर से रंगा गया, जिसमें 3 से 4 दिन लग गए। सफाई के बाद लोगों ने कुएं का पूजन किया। इस ऐतिहासिक कुएं का पानी सबको मिले, इसलिए पानी की एक मोटर और 2 पानी की टाकी रखी गई। वहीं दामिनी वुमेन्स फाउंडेशन की अध्यक्षा सिंपल काटेला ने लोगों को पानी के लिए जागरूक किया। माछी समाज के महाराज ने कुएं की पूजा करवाई, तब बड़ी संख्या में गांव के लोग उपस्थित रहे। ये कुएं से 6 गांव के लोगों को पानी मिलेगा। आनंद मोरया वरुण भगवान की जय। जय देव रवि शिव गणपति अम्ब रवि शिव युग पालय कृष्ण। जय देव एकदंतन गजवदन लंबोदर सगुण प्रभु लंबोदर सगुण। मूषकवाहन वरदा मूषकवाहन जो आ शुद्धिकरण हेतु माटे आपणे અહીંયા આગળ સંઘ માર્गात રાજસ્થાનાच गोगोष्ठा मृदमानीय निक्षिपे अस्वस्थानात के જ્યાં આગળ ઘોડા બાંધ્યા હોય ત્યાં ગાંઠી, ગજસ્થાનાત હાથી બાંધ્યા હોય ત્યાં ગાંઠી। નિવેશાને जच्छानाः सर्मसप्रथाः पृथिवी त्वया धृता लोका देवी त्वं विष्णुना धृता। त्वं च धारय मां देवी पवित्रां कुरु चासनं। समुद्रवसने देवी पर्वतस्तनमण्डले विष्णुपत्नी नमस्तुभ्यं पादस्पर्शं क्षमक्ष मे। बोलिए वरुण भगवान की जय, समुद्र नारायण भगवान की। બોરાજીવા શેરીના વિસ્તારની મહિલાઓ મારા ઘરે આવી હતી, જેને પાણીની સમસ્યા હતી। આપણે જાણીએ છીએ કે દમણ જિલ્લામાં જે ડેવલપમેન્ટ થઈ રહ્યું છે, એટલે સરસ ડેવલપમેન્ટ અને ડેવલપમેન્ટના કારણે જે રસ્તાઓ ખોદાઈ રહ્યા છે, તેમાં ઘણીવાર મિસ્ટેક થી લાગી જાય છે જેસીબી, ત્યારે પાઇપલાઇન ફૂટી જવાની સમસ્યાઓ આવે છે। ને જ્યાં સુધી ડેવલપમેન્ટના કામો રહેશે તે સમસ્યા રહેશે। તો વિચાર કર્યો કે એ લોકો મને એમ કીધું કે આપણે ત્યાં એક કૂવો છે જૂનો, જેને જો આપણે તેને અંદર બોરિંગ કરાવીને જો આપણને પાણી મળી રહેતું હોય તો હું અહીંયા જોવા માટે આવી। જ્યારે કૂવાની પરિસ્થિતિ હતી એને સફાઈ કરાવી અને એના અંદર મોટર મુકાવીને લોકોને પાણી પૂરતું થાય એ માટે અમે સુવિધા કરી આપી। મારો કહેવાનો એ ઉદ્દેશ્ય એ છે કે આ સમસ્યા ટૂંક સમય માટે રહેવાની છે। જ્યારે ડેવલપમેન્ટ આપણું થઈ જશે ત્યારે ઘરે ઘરે આજે પણ ઘરે ઘરે પાણી આવે છે, અને ત્યારે જ્યારે ડેવલપમેન્ટ પૂરું થશે ત્યારે લોકો કહેશે કે શું ડેવલપમેન્ટ છે। આ સિર્ફ સુવિધા માટે છે, અને દમણના તમામ સરપંચો હોય કે કાઉન્સિલરોને પણ ચોક્કસ કહીશ કે જે રીતનું ડેવલપમેન્ટ થઈ રહ્યું છે તો એ સમસ્યા આવવાની જ છે। તો આપણા વિસ્તારમાં જો એવી કોઈ કુવા હોય કે કંઈક એવી હાથથી પાણીની ટાંકી હોય, એ જો હજી આપણે નિષ્ક્રિય હોય તો એને આપણે પાછો સક્રિય કરો, જેથી કરીને દમણની અંદરમાં કોઈને પાણીની તકલીફ ના પડે। ને આજે જે બોરાજીવાની અંદરમાં જે મેં બોરિંગ કરાવી છે એ તમામ લોકોને કહીશ કે નજદીકના લોકોને કે જ્યાં પણ તમને પાણીની જરૂર હોય તો ચોક્કસ તમે અહીંયા આવીને તમે એ પાણી લઈ શકો છો।